હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ. એ પણ ખાલી 15 મિનિટમાં બની જાય તેવો, અને કુકરમાં ચોખાનો દાણો દાણો છૂટો પડી જાય ને એ રીતનો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 1 કપ જેટલા બાસમતી ચોખા લેશું. તમે આની જગ્યાએ જો જીરાસા ચોખા લેશો ને તો એના પણ પુલાવ એકદમ સરસ છૂટા અને મસ્ત બનશે એમ. તો હવે આપણે પહેલાં ચોખાને આપણે પાણીમાં પલાળી અને ખાલી 5 મિનિટ માટે એને સાઈડમાં રહેવા દેશું, એટલે સરસ આપણા ચોખા એકદમ સરસ તૈયાર થાય. તો હવે આપણે અહીંયા પહેલાં આપણે વેજીટેબલ આ રીતના સમારીને લઈ લઈશું. અહીંયા મેં બટેકા, ટમેટાં, વટાણા મોટી સાઇઝમાં સમારીને, ફ્લાવર, પછી ગાજર, બીટ, થોડુંક આદું છીણેલું અને આ રીતના કેપ્સિકમ સમારેલા અને મોટી સાઇઝમાં સમારેલી ડુંગળી લેશું. હવે આપણે એક કુકરમાં 3 થી 4 ચમચી જેટલું તેલ નાખીશું, અડધી ચમચી જેટલું જીરું નાખીશું અને એક તમાલપત્ર, એક મરચું, તજનો ટુકડો અને 7-8 આપણે આખા મરી નાખશું અને થોડીક હિંગ નાખી અને વઘાર કરી લઈશું. હવે અહીંયા આપણે જે મોટી સમારેલી ડુંગળી છે એ આપણે એમાં નાખી દઈશું અને સાથે આપણે ટમેટાં જે મોટી સાઈઝમાં સમાર્યા છે એ પણ આપણે એમાં નાખી દઈશું અને થોડુંક આપણે જે આદું છીણીને રાખ્યું છે એ પણ આમાં નાખી દઈશું અને એકદમ સરસ હલાવી અને ખાલી 1 મિનિટ માટે એને સાતળી લઈશું. આ રીતના એકદમ સરસ હલાવી અને આ રીતના સાતળી લઈશું. પછી આપણે સમારેલા બટેકા, સમારેલું ફ્લાવર, વટાણા, પછી સમારેલું ગાજર, સમારેલું બીટ અને આપણે સમારેલા કેપ્સિકમ એમાં નાખી દઈશું. હવે આપણે બરાબર બધા શાકભાજીને ખાલી પાછા 1 મિનિટ માટે હલાવી અને સાતળી લઈશું અને પછી થોડીક હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને ફરી આપણે એને એકદમ સરસ હલાવી અને ફરી 1 મિનિટ માટે એને સાતળી લઈશું. પછી આપણે ધાણા જીરું પાવડર, થોડોક ગરમ મસાલો પાવડર અને જે રીતેની આપણે તીખાશ જોતી હોય ને એ પ્રમાણે લાલ મરચું પાવડર નાખી લઈશું અને બધા મસાલા એકદમ સરસ આપણે આ રીતના મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં પાણી નાખી લઈશું. આપણે 1 કપ જેટલા ચોખા લીધા છે તો સામે આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું. તમે કોઈ પણ વાટકીના માપથી ચોખા લઈ અને સામે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખશો ને એટલે તમારા પુલાવ એકદમ સરસ છૂટા છૂટા બનશે. પછી ચોખા તમારા ગમે તે ક્વોલિટીના હોય ને તો ચાલશે અને ખાલી એને 5 મિનિટ માટે આપણે પલાળીને ખાલી સાઈડમાં રાખી દેવાના છે. હવે આ રીતના આપણે ચોખા નાખી દીધા છે અને હવે આપણે કુકર બંધ કરી અને ખાલી આપણે 2 સીટી એને ખાવા દઈશું, એટલે આપણા પુલાવ એકદમ સરસ છૂટા બનશે. હવે આપણા પુલાવ તૈયાર થઈ ગયા છે અને કુકર ખોલીને જોઈએ તો આપણા પુલાવ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે તમાલપત્ર અને જે મરચું નાખ્યું તો તેને આપણે સાઈડમાં કાઢી લઈશું. હવે તમને અહીંયા જો હું પુલાવ જરાક હલાવીને બતાવું તો એકદમ સરસ આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે અને પુલાવ અહીંયા જરાક ગરમ હશે ને તો તમને થોડોક ભેગો લાગશે, પણ જેમ ઠંડો થશે ને એમ બધા જ ચોખાના દાણા એકદમ સરસ છૂટા થઈ જશે. તો આ રીતનો આપણો પુલાવ સરસ તૈયાર થઈ ગયો છે. તો આપણે પુલાવને દહીં અને લચ્છા ડુંગળી સાથે સર્વ કરી લઈએ. તો અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અને બધા સરસ શાકભાજી આવે છે, તો તમે આ રીતનો પુલાવ બપોરે લંચમાં અથવા તો રાતે ડિનરમાં હળવું ભોજન તરીકે તમે લઈ શકો છો. અને આ પુલાવ તમે બનાવશો ને નાના મોટા ઘરમાં બાળકોને બધાને ખૂબ જ ભાવશે. તો આ શિયાળાની સિઝનમાં તમે પણ મારી આ રીતને 15 મિનિટમાં જ બની જાય તેવો કુકરમાં વેજીટેબલ પુલાવ તમે પણ આ રીતના શિયાળાની સિઝનમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.